15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. हमारी मांग पूरी करो, हमारी मांग पूरी करो, हमारी मांग पूरी करो. जोरदार. આછોદ ગામે બનતા બ્રિજના કામ નીચે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા ગ્રામજનોને હાલાકી. દહેજ આમોદ વચ્ચે બનતા ફોરલેન માર્ગમાં આછોદ ગામે પાણીની લાઇનમાં પંક્ચર પડતા ગામ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, જેથી ગ્રામજનોએ બ્રિજનું કામ અટકાવી દેતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. દહેજથી આમોદ વચ્ચે આશરે 300 કરોડના ખર્ચે ફોરલેન માર્ગ બની રહ્યો છે, જેમાં આછોદ ગામ નજીક મોટા પુલ પાસે બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ જે બ્રિજ બની રહ્યો છે તેની નીચેથી મીઠા પાણીની લાઇન પસાર થઈ રહી છે, ત્યારે પાણીની લાઇનમાં વારંવાર પંક્ચર પડતા પાણીનો ફોર્સ ઓછો મળતા આછોદ ગામના રહેતા 10,000 લોકોને પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે, જેથી કાળઝાળ ગરમીમાં આછોદના ગ્રામજનોનો ગુસ્સો ગરમાયો હતો અને મોટા પુલ પાસે નવા બનતા બ્રિજની કામગીરી અટકાવી દીધી હતી, જેથી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. હારૂન રશીદ પટેલ, ગામ આછોદ. અમે અત્યારે આંદોલન કરી રહેલા છે અને સ્થળ પર મોટો પુલ કહેવાય, મોટા પુલની ખાડી, જ્યાં અમારી પાણીની પાઇપલાઇન જઈ રહેલી છે તે બ્રિજના નીચે આવી ગયેલી છે ને અત્યારે બી લીકેજ થઈ ગયેલું છે ને એ લીકેજ પંચર હાંડવું શક્ય નથી. અત્યારે એ થઈ જ નથી શકે એવું. લાઈન શિફ્ટિંગ થાય તો જ અમારું પાણી અમને રેગ્યુલર મળી શકે એવું છે. હવે આગળ આવે છે ચોમાસું, 20 દિવસ ચોમાસું દૂર છે અત્યારથી. 16 તારીખ આજે 18 તારીખ થઈ ગઈ. હવે અમે આરએમબીમાં ગયા, પાણી પુરવઠાવાળા લોકો પાસે ગયા, એ લોકોનું સંકલન છે નહીં ને એ લોકો કોઈ ફેસલો નથી કરી શકતા આ વસ્તુનો. અમે વારંવાર એમને નોટિસો આપી, અમે અરજીઓ જઈને આપી આવ્યા, ભરૂચ જઈને આપી, જંબુસર જઈને આપી આવ્યા, આમોદ પોલીસ સ્ટેશનમાં આપ્યો, આમોદ મામલતદારને આપ્યું. હવે આ કામ ના થાય, 20 દિવસનો ટાઈમ છે. 40 ગામોનું પાણી આ ખાડીમાં આવે છે ને એ પાણી લગભગ 8 થી 10 મહિના રહે. જો વરસાદ શરૂ થઈ ગયો અને પાણી આવી ગયું તો આ શક્ય જ નથી શિફ્ટિંગનું પછી. એટલે અત્યારે એમણે તાત્કાલિક જ આ શિફ્ટિંગ કરવાનું કામ શરૂ કરે તો જ 20-25 દિવસમાં થઈ શકે આ કામ. ને જો ના કર્યું તો અમારે 10,000ની વસ્તીવાળું ગામ મીઠું પાણી મળી જ નહીં શકે. શું નામ તમારું? ઇકબાલ ઇસ્માઇલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી, નવા ચૂંટાયેલા અને વિકાસ મંડળ પ્રમુખ આછોદ. અત્યારે શું સમસ્યા છે તમારા? અમારી સમસ્યા છે પાછલા 3 મહિનાથી આ જે બ્રિજ ની નીચે અમારી લાઈન ગયેલી છે, 3 મહિનાથી લાઈનો તૂટા કરે છે. એનાથી ગામ લોકો અમને બહુ પરેશાન છે. ઘડીએ લાઈન રિપેર કરવી પડે છે, ગામને પાણી પ્રેશર મળતું નથી. અને આ લોકોને 3 મહિના પહેલા અમે શિફ્ટિંગનું કીધું, એમણે આવી બી આવી કે અમે શિફ્ટિંગ કરી દઈશું. એ પછી હવે આ લોકો શિફ્ટિંગ કરતા નથી. આરએમબીમાં ગયા, આરએમબી વાળા એવું કહે કે પાણી પુરવઠા કરશે, પાણી પુરવઠામાં ગયા કે આરએમબી કરશે. તો અમે આ મજબૂર આજે બને આપેલું છે 18 તારીખના, અને જ્યાં સુધી અમારી લાઈન શિફ્ટ નહીં થાય ત્યાં સુધી અમે કામ ચાલુ થવા દેવાના નથી. હાલમાં બી 2 પંચર પડેલા છે, એ પંચર બી ફરજિયાત તાત્કાલિક બનાવવાના છે. આ પંચર બની જાય એવી શક્યતા છે? શક્યતા હોય કે જે નીચે બીમ બનાવેલો છે એને તોડીને પંચર તો બનાવવું જ પડશે અને શિફ્ટિંગનું કામ તાત્કાલિક શરૂ કરવું પડશે. જો શિફ્ટિંગનું કામ શરૂ નહીં કરે 2-3 દિવસમાં તો પછી આ આંદોલન ઉગ્ર બનશે ને એમનું જે બીજી જગ્યાએ કામ ચાલશે તેનું અમે લેખિત આપીને તે બી કામ બંધ કરાવીશું. તમને શું લાગે કે આજે આવનાર જે ચોમાસું ઋતુ ચાલુ થશે ત્યારબાદ આ કામ શક્ય ખરું? જો આ 2 દિવસમાં કામ શરૂ કરશે તો પાછલા આવતા 1 મહિનામાં શિફ્ટિંગ થઈ જવું પોઝિશન છે. પણ એ લોકો જો કામ નહીં કરવા માંગતા હોય ને અઠવાડિયા 10 દિવસ પછી કામ કરવા માંગશે તો એ મુશ્કેલ છે. એટલે પછી તકલીફ મને રહેવાની જ છે. અમને તકલીફ પડશે, એમને તકલીફ પડશે. અમે કામ ચાલુ થવા દઈશું નહીં બ્રિજનું.